નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આપ જાણો જ છો કે શેર બજારની સાથે સાથે સોનાની ચર્ચા પણ હું કરતો જ હોઉં છું. આજે જરા વિગતે ચર્ચા કરવી છે આપણે. સોનું, ગોલ્ડ અને કંચન, આ જે પીળી ધાતુ છે ને દોસ્તો, તેનો મહિમા રામાયણ અને મહાભારત કાળથી લઈને આજ સુધી રહ્યો છે. પૃથ્વીના પડ ઉપર કંચન અને કામિની બંને અનિવાર્ય કહી શકાય તેવી રીતે સોનાએ પોતાનું સ્થાન બનાવેલું છે, એક આગવી ઓળખ બનાવેલી છે. આમ તો રામાયણ પણ સુવર્ણ મૃગમાંથી જ સર્જાણી હતી. રામાયણના સીતાજીથી લઈને આજના મોડર્ન જગતની ગૃહિણી, યુવતી, સન્નારી દરેકને સોનાનું આકર્ષણ આજ સુધી રહ્યું જ છે. વાત અર્થતંત્રની હોય, જીડીપીની હોય, શુભ પ્રસંગની હોય અથવા મૃત્યુના સમયે પણ સોનું એક અનિવાર્ય છે. અને આપણી આયુર્વેદની ઔષધિમાં પણ સોનાએ મહત્વનો ભાગ ભજવેલો છે. એક વાત આપણે હંમેશા સાંભળતા હોઈએ છીએ કે સોનું મોંઘું થઈ ગયું અથવા તો સોનાનો ભાવ ઊંચો છે, સોનું ટોચ ઉપર છે, વગેરે વગેરે. પરંતુ દોસ્તો, સોનું જે છે ને તે હંમેશા ટોચ ઉપર જ રહ્યું છે. સોનાના ભાવમાં એટલે કે કિંમતમાં ક્યારેય એવો મોટો ઘટાડો અથવા મંદી થતી જ નથી. બની શકે કે તેના કારણે પણ સોનાનું મહત્વ રહ્યું હોય આજ દિન સુધી. કારણ કે સોનું માત્ર પીળી ધાતુ નથી, એક કિંમતી ધાતુ પણ છે. અને મુશ્કેલીના સમયે હંમેશા સોનું ઉપયોગમાં આવે છે. જો કે સોનું કાયમમાં ઉપયોગમાં આવતું જ હોય છે. ઘણા બધા પ્રશ્નો આ ગોલ્ડથી ઉકલી જતા હોય છે. ઔષધિથી આવેલા પરિણામોની સાથે સાથે અચાનક આવી પડેલું ટેન્શન અથવા સમસ્યાના સમયમાં પણ આ પીળી ધાતુ હોંકારો દેતી હોય છે. ભૂતકાળના ઇતિહાસમાં સોનાએ યુદ્ધ પણ કરાવેલા છે, પરંતુ આપણે પોઝિટિવ બાબત ઉપર ચર્ચા કરવી છે, માટે યુદ્ધની વાત નથી કરવી. આપણે જો શાંત ચિત્તે વિચારીએ તો સોનું સમૃદ્ધિનું પ્રતીક આદિકાળથી રહ્યું છે. જ્યાં સોનું હશે ત્યાં સમૃદ્ધિ હશે, અને જ્યાં સમૃદ્ધિ હશે ત્યાં સોનું હશે. આ બંને સમૃદ્ધિ અને સોનું એકબીજાના પર્યાય છે, એકબીજાના પૂરક રહ્યા છે હંમેશને માટે. આ જે સુવર્ણ છે ને તે પવિત્ર અને શુભ તો છે જ, સાથોસાથ મંગળમય પણ છે. અને મંગળમય હું એટલા માટે કહું છું કે જ્યોતિષ શાસ્ત્રનો તો મને બિલકુલ અનુભવ નથી, પરંતુ સામાજિક લેવલે તેવા અનેક પ્રસંગો મેં જોયા છે કે ઘરમાં પતિ પત્નીને બનતું ન હોય, ઝઘડા થતા હોય અથવા ઘર કંકાસ રહેતો હોય, તેવા સમયમાં જો સોનાનો દાગીનો પતિ પત્નીને ખરીદીને આપે તો આવા ઘર કંકાસના ઝઘડા શાંત થઈ જતા હોય છે. માટે સુવર્ણ મંગળમય છે. અહીં સુધી આપણે સુવર્ણના મહિમાની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવી છે એક સામાન્ય આવકવાળો માણસ કઈ રીતે સુવર્ણ સુધી પહોંચી શકે, કઈ રીતે સોનું ખરીદવાની દિશામાં વિચારીને આગળ વધી શકે અને ખરીદી કરી શકે, અને કઈ રીતે એક ધનવાનની જેમ સુવર્ણવાન એટલે કે સોનાના માલિક બની શકે. અને દોસ્તો, ગોલ્ડ ઘરમાં આવશે એટલે સમૃદ્ધિ આપોઆપ આવશે જ. આ એક નિર્વિવાદ સત્ય છે. જરૂર છે માત્ર એ દિશામાં વિચારવાની અને એક્શન લેવાની. દર્શક મિત્રો, ભલે સામાન્ય કહી શકાય તેવી આવક હોય, નાણાકીય પરિસ્થિતિ સામાન્ય હોય, તો પણ લાગણીઓ તો કુદરતે દરેકને આપી જ છે. સોનું તો સૌને પસંદ હોય જ અને ખરીદવું પણ હોય જ, પરંતુ આખી સિસ્ટમ એ રીતે ગોઠવી દીધી છે કે એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ અનિવાર્ય સંજોગો સિવાય સોનાની ખરીદીનું લગભગ વિચારતા જ નથી. અને તેનું કારણ છે કે દાગીનો ખરીદી લીધા પછી જો રૂપિયાની જરૂર પડે તો તેને વેચીને રોકડા કરવામાં તો નુકસાની જાય છે. કારણ કે જે વેપારી વર્ગ છે તે તો બહુ હોશિયાર વર્ગ છે. સૌથી પહેલા તો દાગીના પરતનો ભાવ ફરક હોય છે, બીજું વજન કપાય, ત્રીજું મીણો, મોતી, નંગ, ડાયમંડ વગેરેનું પરત દેતી વખતે કઈ આવતું જ નથી હોતું. મેકિંગ ચાર્જ પણ 0 થઈ જતો હોય છે. પોલિશિંગ અને રોડિયમના જે રૂપિયા આપ્યા હોય તે 100% નુકસાની જ જતી હોય છે. આના કારણે પણ એક વર્ગ આ પીળી ધાતુથી વંચિત રહી જતો હોય છે.
ઈચ્છા તો તેને પણ હોય જ છે, પરંતુ આ બધા કારણે આ દિશામાં આગળ વધવાનું માંડી વાળે છે અને વધારે વિચારતા નથી હોતા. પરંતુ દર્શક મિત્રો, આગળ દર્શાવ્યા તે બધા લોચ અને નુકસાનીની સાથોસાથ વેપારીનો જે નફો હોય તેમાંથી મુક્તિ મળી જાય તેવો સરળ અને સિમ્પલ રસ્તો આપણા ઉદ્યોગપતિઓ, સરકાર અને સેબીએ ગોતી આપ્યો છે. અને આ માર્ગ એટલો બધો અનુકૂળ આવે તેવો છે કે કોઈ પણ વ્યક્તિ આ રસ્તે સુવર્ણ ખરીદી શકે છે અને રોકાણ પણ કરી શકે છે. અને એટલી બધી સહેલી રીત છે કે કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી ઘરે બેઠા જ કરી શકે છે. નહીં સમય બગાડવાનો, નહીં ભાવમાં છેતરાવાનું, નહીં પેટ્રોલ બાળીને મુસાફરી કરવાની, વેપારીની દુકાન સુધી પણ જવાનું નથી રહેતું. અને તે રસ્તો છે ગોલ્ડ ETF. ઘણી બધી મોટી મોટી કંપનીના ગોલ્ડ ETF છે અને આ ETF ના યુનિટ એટલા નાના બનાવ્યા છે કે કોઈ પણ વ્યક્તિ સહેલાઈથી બજાર ભાવે ખરીદી કરી શકે છે. આમાં કોઈ ફ્રોડ નથી, કોઈ છેતરપિંડીનો તો સવાલ જ નથી, કારણ કે આ ETF સંપૂર્ણપણે સેબીના નિયંત્રણ નીચે કામ કરતા હોય છે. ઉદાહરણ તરીકે જો જોઈએ તો ટાટા ગોલ્ડ ETF, આની કિંમત એક યુનિટની હાલના સમયે ₹7.60 છે. અને આ ગુણાકારમાં જેટલા યુનિટ ખરીદવા હોય તેટલા ખરીદી શકાય છે. હવે આપ જ વિચારો, આટલી નાની રકમથી જો સુવર્ણની ખરીદી કરી શકાતી હોય તો કોણ ન ખરીદી શકે દોસ્તો? અને ખરીદેલો માલ આપણા ડિમેટ એકાઉન્ટમાં આવી જતો હોય છે. આ માલને આપણે આપણી અનુકૂળતા મુજબ વેચી પણ શકીએ છીએ, નફો પણ બુક કરી શકીએ છીએ અને વેચીને તે દિવસે રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાં આવી જતા હોય છે. તો દર્શક મિત્રો, ચર્ચા જો આપણને પસંદ આવી હોય તો આપ લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચર્ચા આપણી ચાલુ જ રહેશે. આજની ચર્ચા એ પૂરી કરીએ છીએ. નમસ્કાર.